સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં નીકળી ભવ્ય શોભાયાત્રા। શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું। પાલનપુર ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાઈ શોભાયાત્રા। સમગ્ર પાલનપુર બન્યું ભગવાન રામમય। શ્રીરામ ઉત્સવના અનુસંધાને ડીસામાં લાઇટોથી સજાવ્યા બજાર। દિવાળી જેવો માહોલ થયો નિર્માણ। શ્રીરામના લખાણવાળી વસ્તુઓના ભાવમાં થયો ધરખમ વધારો। ભાવમાં વધારો થતા ખરીદીમાં ઘસારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શ્રીરામ ભગવાન અયોધ્યામાં 500 વર્ષ બાદ જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે તે અનુસંધાને આજે ડીસાના તમામ હિન્દુ સંગઠનો એક થઈને શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। આ શોભાયાત્રા 2 કિલોમીટરથી પણ મોટી હતી। આ શોભાયાત્રામાં ધાર્મિક સંગઠનો સાથે સાથે શાળાઓ જોડાઈ હતી। રામાયણના પાત્રોની વેશભૂષા પરિધાન કરીને બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું। આ ઐતિહાસિક શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવું લાગી રહ્યું હતું। આજ સુધીની રથયાત્રાઓ કરતા જો ઐતિહાસિક ધાર્મિક જનસંખ્યા સાથે શોભાયાત્રા ડીસાના જાહેર માર્ગો પર નીકળી હતી। આજે શોભાયાત્રામાં આટલી મોટી જનસંખ્યાએ ડીસાની હિન્દુ એકતાના દર્શન કરાવ્યા હતા। થરાદના નવા રામજી મંદિર ખાતે રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેના અંતર્ગત થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવકો અને રામ ભક્તોએ મોડી રાત સુધી રામધૂન બોલાવી હતી। અયોધ્યા જેવો થરાદમાં પણ માહોલ જોવા મળ્યો હતો। શ્રી રામ સેવા સમિતિ થરાદ દ્વારા રોજ અલગ અલગ કાર્યક્રમો મંદિર ખાતે યોજવામાં આવી રહ્યા છે। ગુરુકુલ ભારતીય વિદ્યાલય ધુણસોલ ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો, આરએસએસના સ્વયંસેવકો અને શાળા પરિવાર સાથે મળી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી, જેમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાન વગેરે રામાયણના પાત્રો ભજવાયા હતા તથા બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં બાળકો દ્વારા શ્રીરામ મંદિરનું સ્ટેચ્યુ, વિવિધ રામાયણના પાત્રોનું ચિત્રણ, રંગોળી તથા 511 દીવડાઓથી
જય જય શ્રી રામનું અક્ષરલેખનને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમજ રામાયણના પાત્રો ભજવનાર બાળકોને ધુણસોલ સરપંચ ભમરાજી ચૌહાણ અને જડિયાલી સરપંચ રમેશભાઈ ચૌધરી દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમને અંતે શ્રીરામ ભગવાનની આરતી ઉતારી આરએસએસના સ્વયંસેવક ભરતભાઈ ચૌધરી અને માવજીભાઈ ચૌધરી દ્વારા મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. સૌ ગ્રામજનો, બાળકો, વડીલો સૌ રામ ભક્તો સાથે મળી ધુણસોલની પાવન ધરાને રામમય કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ ગજેન્દ્રભાઈ દ્વારા સૌ રામ ભક્તોનો આભાર માની શ્રીરામની જયઘોષ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તેમજ રોજ શાળાના તમામ બાળકો દ્વારા જય શ્રી રામથી સૌ ગુરુજનો, વડીલો, મહેમાનોને પ્રણામ કરી તેમજ હાજરીમાં પણ જય શ્રી રામ બોલી સંપૂર્ણ શાળા સંકુલ રામમય બનાવી અનોખી ઉજવણી કરી હતી. અયોધ્યામાં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજે જેતડામાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ અને બહેનો જોડાયા હતા. જેમાં રામ ભગવાનનો મોટો ફોટો રામજી મંદિરમાં લાવીને રામધૂન, આરતી અને શ્રીરામના નારા સાથે ફોટાને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. જ્યારે આવતીકાલે રામજી ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર ગ્રામજનોને ગામમાં રામજી મંદિરે પધારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તેની સાથે આવતીકાલે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. પહેલા તો બધાને જય શ્રી રામ. આજે આવતીકાલે અયોધ્યામાં રામ ભગવાનની પૂર્ણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજે અમે જેતડા ગામ લોકોએ બધાએ ભેગા મળી અને જે રામ ભગવાનનો એક ફોટો લાવ્યો છે એ ફોટાને જ્યારે અહીંયા લાવવાનો હતો મંદિરે ત્યારે રામચંદ્ર ભગવાનના ફોટા સાથે વાદ્ય ગાદ્ય શોભાયાત્રા ત્યાંથી એસઆર પંપથી ચાલુ કરી, ત્યાંથી વાદ્ય ગાદ્ય ફૂલ, ઢોલ, વાજિંત્રો સાથે અમે બધા સાથે મળીને બધી કોમો સાથે મળીને સમરસતાનું એક ઉદાહરણ સમાજમાં સ્થાપિત થાય એના માટે રામ ભગવાનના જે જીવન મૂલ્યો હતા એ બધાના જીવનમાં ઉતરે એના માટે અમે સૌ સાથે મળીને શોભાયાત્રા કાઢીને અહીંયા રામ ભગવાનના મંદિરે પધાર્યા છીએ. ત્યારે અમે અહીંયા એ ફોટો લાવી ફોટાનું અહીંયા સ્થાપના કરી. આવતીકાલે કાર્યક્રમ છે, એ ફોટાને ત્યાં કાર્યક્રમમાં રાખીશું. ત્યાં બધી વ્યવસ્થાઓ અમે આજે કરી દીધી છે આવતીકાલના કાર્યક્રમ માટેની. આવતીકાલનો કાર્યક્રમની અંદર અમે મહાપ્રસાદ રાખવાના છીએ, ચા પાણીની વ્યવસ્થા છે, ભગવાન રામની આરતી કરશું, રામધૂન બોલાવશું અને પછી 1 કલાકનું જે લાઈવ ત્યાં પ્રતિષ્ઠા થતી હશે અને અહીંયા એલઈડી મોટું 8x12નું મોટું એલઈડી મંગાવ્યા છીએ, મંડપ બાંધ્યું છે, બધાને બેસવાની વ્યવસ્થા કરી છે. આ બધી વ્યવસ્થાઓ બધા ગામ લોકો ભેગા મળી અને કરી રહ્યા છીએ. ત્યારે આજે પણ અહીંયા 1000થી 1200 લોકો ઉપસ્થિત છે. 1000થી 1200 યુવાનો, બહેનો, માતાઓ બધા અહીંયા ઉપસ્થિત છે અને અમે આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. એના સિવાય સમરસતા જળવાય અને બધા એક સર્વે હિન્દુ એક છીએ અને બધા સરખા છીએ એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. બધા એક છે, બધા અમે સાથે મળી અને આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ત્યારે સૌ રામ ભગવાન આપણને સૌને સદબુદ્ધિ આપે, આપણા સૌના ઉપર એમની કૃપા બની રહે એના માટે રામ ભગવાનને પ્રાર્થના કરીએ, રામ ભગવાનના ચરણોમાં વંદન કરીએ. જય શ્રી રામ. અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેના અંતર્ગત ડીવાયએસપી SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં PICP ચૌધરી અને પોલીસ જવાનો સાથે વિવિધ માર્ગો ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. થરાદ પોલીસ ડિવિઝન દ્વારા તમામ ડિવિઝનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. થરાદ પોલીસ ડિવિઝનમાં તમામ પ્રજાજનો શાંતિપૂર્વક શ્રીરામ ભગવાનનો ઉત્સવ મનાવે તેવી ડીવાયએસપી SM વારોતરિયાએ લોકોને અપીલ કરી હતી. હા, આવતીકાલે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે. ત્યારે આખા ભારત દેશમાં અને ગુજરાતમાં ધાર્મિક માહોલ છે. લોકો ખૂબ રંગેચંગે આ ઉત્સવ મનાવે છે અને આ ઉત્સવમાં કોઈ વિઘ્ન ના આવે અને લોકોની સલામતી જળવાઈ રહે તેવા હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત થરાદ ડિવિઝન વિસ્તારમાં તમામ પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવેલ છે અને
અમે શાંતિ સમિતિની મિટિંગો પણ કરેલ છે અને આજરોજ થરાદ ટાઉનમાં અમે મતલબ ફૂટ પેટ્રોલિંગ કરેલ છે અને ફ્લેગ માર્ચ પણ આયોજન કરેલ છે અને આ ઉત્સવ ખૂબ જ સારી રીતે ઉજવાય અને લોકો એકદમ મસ્ત રીતે આ ઉત્સવ ઉજવે તેવા તમામ પ્રયત્નો પોલીસ કરશે. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બન્યું છે. ગામે ગામ ભગવાન રામની શોભાયાત્રા નીકળી રહી છે. મંદિરોમાં સામૂહિક રામધૂન, સુંદરકાંડ, ભજન કીર્તન, શાળાઓમાં રામાયણના પાત્રોની નાટ્ય કૃતિઓ, ઠેર ઠેર જગ્યાએ ભગવાન રામના આ મહામૂલા અવસરની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. જ્યાં પાલનપુર તાલુકાના ગઢ ગામની મધ્ય આવેલું 100 વર્ષ પૌરાણિક રામજી મંદિર ગઢ ગામના રામ ભક્તોની આસ્થાનું પ્રતીક છે. જ્યાં છેલ્લા એક સપ્તાહથી રામધૂન, સુંદરકાંડ, ભજન સત્સંગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો રામ ભક્તિમાં લીન બની ગયા છે. તેમજ ગામના તમામ મંદિરો સહિત શેરીઓ રોશનીથી શણગારવામાં આવી છે. જાણે ભગવાન રામ ગઢ ગામમાં પધારવાના હોય તેમ તેમના સ્વાગતની તૈયારી કરી રહ્યા હોય તેવો રામ ભક્તોમાં આનંદનો ઉમળકો જણાઈ રહ્યો છે અને ગામમાં દિવાળી આવી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. જ્યાં રાત્રિના સમયે રોશનીથી જગમગાટનો નજારો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી રહ્યા છે. 500 વર્ષ પછીના સંઘર્ષ પછી આપણને પુનઃ રામ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ મળ્યો છે. ત્યારે આખું ભારત દેશ રામમય બની અને રામધૂન જેવા કાર્યક્રમો દરેક ગામની અંદર થઈ રહ્યા છે. ત્યારે અમારા ગામ ગઢની અંદર પણ આવી રીતે રામધૂન, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ, તેના પછી સૂરજકાંડ, સુંદરકાંડ જેવા અનેક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને ગામની જનતા ખૂબ સરસ સાથ અને સહકાર આપી રહી છે. દરેક મંદિરો ગામના સુશોભિત કરી, લાઇટિંગ કરી અને સજ્જ કરવામાં આવ્યા છે અને ગામમાં રામ સિવાય બીજી કોઈ વાત નથી. 100 વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે. રામજી મંદિરમાં પણ 15 તારીખથી 22 તારીખ સુધીમાં રોજ રાત્રે રામધૂન અને ભજનિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેમાં ગામના સૌ વડીલો અને બાળકો, મહિલાઓ જઈ અને ભજન અને રામધૂનનો આનંદ લઈ રહ્યા છે. 18-19 તારીખે ગામની વિવિધ શાળાઓના બાળકોએ રામાયણ અને રામ તેમજ સીતાની કૃતિઓ અલગ અલગ રજૂ કરી ગામને રામમય બનાવી દીધું છે. જ્યારે સમગ્ર ગામમાં આ માહોલ રામમય ચાલી રહ્યો છે ત્યારે અત્યારે એવું લાગી રહ્યું છે કે સાક્ષાત ભગવાન રામ ગઢમાં પધારવાના છે અને લોકો તેમના સ્વાગત માટે ઉત્સુક અને ભાવુક બની ગયા હોય તેવો માહોલ સર્જાયેલો છે. જ્યારે ગામના દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે રામના આ ઉત્સવને મનાવવામાં કંઈક ના કંઈક કરી રહ્યા હતા ત્યારે મને પણ એવો વિચાર આવ્યો કે ગઢ ગામમાં નાના મોટા 27 મંદિરો આવેલા છે. જે મંદિરોની ચારેય બાજુ બહારની સાઈડે અને અંદરની સાઈડેથી સ્વચ્છ સફાઈ કરાવી અને મેં પણ એક મારો આ પ્રેરણા થઈ હતી તે સહયોગ કર્યો છે. અમારા ગામ ગઢમાં રોજ રાત્રે 100 વર્ષ જૂનું રામજી મંદિર છે. ત્યાં મંદિરમાં મહિલાઓ, ગામના બાળકો, ગામના વડીલો બધા સત્સંગ કરે છે અને રામધૂન રોજ રાતે રામધૂન થાય છે. 15 તારીખથી આ પ્રોગ્રામ શરૂ થયો છે. પ્લસ અમારા ગામમાં સ્કૂલોના બાળકો દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી રહ્યા છે ને અમારા ગામમાં એટલી ઉજવણી ભારે છે જેમ અયોધ્યામાં 500 વર્ષે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એટલો અનેરો આનંદ છે અમારા ગામમાં કે કોઈ સીમા જ નથી સાહેબ. ને લાઇટિંગથી આખું ગામ જળહળી ઉઠ્યું છે. ધાનેરા તાલુકાના હડતા ગામ ખાતે ગામખેડાના હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત થઈ છે. આવતીકાલે 22 તારીખના રોજ અયોધ્યા ખાતે પ્રભુ રામની મૂર્તિની સ્થાપના થઈ રહી છે. એ જ શુભ દિવસ અને શુભ ચોઘડિયામાં ધાનેરા તાલુકાના હડતા ગામ ખાતે પ્રભુ રામના ભક્ત હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના માટે ધાર્મિક ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. વર્ષો પહેલા જ્યારે હડતા ગામ વસ્યું હતું એ સમયે વડીલોએ ગામખેડાના હનુમાનજીની પથ્થરના આકારની મૂર્તિની સ્થાપના કરી હતી અને વર્ષ દરમિયાન મંદિર નજીક તોરણ બાંધી ગામમાં અને પશુધનમાં કોઈ બીમારી રોગ ના આવે તે માટે એ તોરણ નીચેથી પસાર થવું પડતું હતું. અનેક માન્યતા સાથે સંકળાયેલ હનુમાનજી મંદિરમાં હવે દિવ્ય મૂર્તિની સ્થાપના કરવા માટે 2 દિવસ માટે
ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સમસ્ત હડતા ગામે કર્યું છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હનુમાનજીની મૂર્તિ સાથે આખા ગામની ફરતે પવિત્ર જળનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે ગ્રામીણ રીતિ રિવાજ સાથે મહિલાઓએ પ્રભુના પ્રાચીન ગીતો ગાયા હતા અને હનુમાનજી મહારાજની મૂર્તિનું સ્વાગત કરાયું હતું. આજે આખું ગામ એક થઈ હનુમાનજી અને શ્રીરામના નાદ સાથે ઝૂમી ઉઠ્યું હતું. ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે આવેલા પૂજ્ય સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત આજથી થઈ છે. આસ્થા અને ભક્તિના સંગમમાં આજે હજારોની સંખ્યામાં ભક્તોનો આવરો શરૂ થઈ ગયો છે, તો બીજી તરફ લાખોની સંખ્યામાં આવનારા દર્શનાર્થી માટે આયોજન કરવામાં આવ્યું છે. એક બે ગામ નહીં પણ 10 જેટલા ગામોના હજારો યુવાનો સેવામાં લાગી ગયા છે. આજે ધાનેરા તાલુકા સહિત ગુજરાત રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ગૌસ્વામી સમાજ અને સંતોનું આગમન થતા મઠના રિવાજ પ્રમાણે આજે ભેખ પૂજા યોજાઈ હતી, જેમાં મંદિરના મહંત સુખદેવપુરી મહારાજે સંતો મહંતો અને ગૌસ્વામી સમાજના આગેવાનોને ભોજન સાથે ભેટ આપી હતી. બીજી તરફ લાખો ભક્તોના ભોજન માટે હજારો કિલો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. વાલેર મુકામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શરૂઆત થઈ ગયેલું હોવાથી બધા આજુબાજુના ગામડાના લોકો અહીંયા ઘણી મોટી સંખ્યામાં આયોજકો અને મંતો અને સંતોશ્રી બાપુના સાનિધ્યમાં અહીંયા આવીને બધાને ભોજન પ્રસાદ ઘણી મોટી સંખ્યામાં અને લોકો પણ બહુ જોડાયા અને બાપુએ ભેટ પૂજા પણ એમને અર્પણ કરી અને હજુ આવનારી 24-25 તારીખ સુધીમાં ઘણી ગામોગામથી લોકો અને આખા બનાસકાંઠા જિલ્લાના લોકો અહીંયા વધારવાના હોવાથી સર્વે ભાવિ ભક્તોજનોને આયોજન છે, કેવું આયોજન, કાર્યકર્તા કેટલા જોડાયેલા, કેટલા ગામના લોકો કામ કરી વાત કરો? લગભગ 10 ગામોના કાર્યકર્તાઓ હશે. અહીંયાને 2250 માણસો અહીંયા રસોડો તેમજ પીરસવામાં હશે અને ઘણા લોકો અને અહીંયા મોટી વ્યવસ્થા હોવાના કારણે બધા જ લોકોનો વ્યવસ્થા હચવાઈ રહ્યા એવી પ્રયત્નો થઈ રહ્યા છે અને બાપુના આશીર્વાદથી ઘણા ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે અને પ્રતિષ્ઠાનો લાભ લેવા સર્વે ભક્તોને જય સુંદર. નામ કહી દો ખાલી તમારું. રામલલ્લાના ઉત્સવમાં સંપૂર્ણ ધાનેરા ઘેલું બન્યું છે. ધાનેરા શહેરની ગલી મહોલ્લામાં રામનો જય જયકાર થઈ રહ્યો છે. ધાનેરાની મહાવીર સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી સ્થાનિક મહિલાઓ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ભગવાન રામના ભવ્ય ઉત્સવને લઈ મહેંદી પ્રસંગની સાથે હલ્દી પ્રસંગની ઉજવણી કરી છે. સાથે સોસાયટીમાં રહેતા દરેક પરિવાર સાથે મળી રામ ભક્તિ કરી રહી છે. રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠામાં આજે ધાનેરાના માવીનગર સોસાયટીમાં અમે આજ 2 દિવસથી ઉત્સવ કરી રહ્યા છીએ, જેમાં કે કાલે મહેંદી રસમ હતી અને આજે હલ્દી રસમ છે. એટલે અમને બહુ જ ખુશી છે. એના કારણે અમે રોજ નવા કપડાં પહેરીએ છીએ અને રોજ ભજન કરીએ છીએ અને અમારી સોસાયટીમાં રોજ ભજન થાય છે અને અમને બહુ જ ઉત્સાહ છે કે અમે આ પ્રતિષ્ઠામાં અમે જોડાઈ શકીએ છીએ. ભલે ઘરે બેઠા પણ જોડાઈએ, પણ અમને બહુ જ ખુશી છે આ વાતની. તો નામ જય શ્રી રામ. નામ ધાનેરા શહેરની GMM વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ગત સાંજે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રીએ વિનંતી કરી છે કે દરેક હિન્દુ પરિવાર રામ ઉત્સવની ઉજવણીના ટાણે દિવાળીના તહેવારની જેમ ઉત્સવની ઉજવણી કરે, જેના ભાગરૂપે ગત રોજ GMM વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે અનેક દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. સાથે નાના બાળકો રામ, લક્ષ્મણ અને હનુમાનજીના રૂપમાં જોવા મળ્યા હતા. જે પ્રમાણે સબરી પ્રભુ રામને આવકારવા માટે રોજ પુષ્પો જમીન પર પથરાતા, એ જ રીતે ગત રોજ ભગવાન રામનું સ્વાગત કરાયું હતું. સાથે ભગવાન રામે સબરીના હાથે બોર પણ ખાધા હતા. બાળકો રામમય બની બાળરૂપી ભગવાનના દર્શન કરી ઝૂમી ઉઠ્યા હતા. જય જય હો
સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાઈ શોભાયાત્રા. સમગ્ર પાલનપુર બન્યું ભગવાન રામમય. શ્રીરામ ઉત્સવના અનુસંધાને ડીસામાં લાઇટોથી સજાવ્યા બજાર. દિવાળી જેવો માહોલ થયો નિર્માણ. શ્રીરામના લખાણવાળી વસ્તુઓના ભાવમાં થયો ધરખમ વધારો. ભાવમાં વધારો થતા ખરીદીમાં ઘસારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરનો આવતીકાલે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. હિન્દુ સમાજનું વર્ષો જૂનું સપનું સાકાર થઈ રહ્યું છે. ત્યારે આજે પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રામાં રામ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સમગ્ર ભારત વર્ષ રામ ભક્તો બધા જ રામમય બની ગયા છે. બનાસકાંઠા વાસીઓ ભાઈઓને મારા કોટી કોટી વંદન છે. આપણે રામ રથયાત્રામાં સંપૂર્ણ વેપારી મિત્રો, ભાઈઓ, બહેનો, બાળકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ અને ઉત્સાહમાં વધારો કર્યો છે. એટલે આપ સર્વેનો બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે પણ તારીખ 22 સમગ્ર ગુજરાતની અંદર જો સૌ પ્રથમ કોઈએ જો જાહેરાત કરી હોય તો તે બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળે સમગ્ર બનાસકાંઠા બંધ રાખવાની જાહેરાત કરી હતી. અને આ જાહેરાતના અનુસંધાનમાં આવતીકાલે પણ આ બધા સર્વે મિત્રો મારા બંધના એલાનને સંપૂર્ણ સાથ અને સહકાર આપશું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. આ શોભાયાત્રામાં વિવિધ વેપારી એસોસિએશન સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આવતીકાલે સમગ્ર પાલનપુર બંધ પાળી રામોત્સવની ઉજવણીમાં સહભાગી બનશે. આમ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર નગર રામમય બન્યું છે. ધાનેરાની ઉપેજ સાયન્સ સ્કૂલ દ્વારા આજે સ્પોર્ટ્સ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ દિવસ પર બાળકોના માતા પિતા રામ ભક્તિમય બન્યા હતા. વર્ષમાં શિયાળા ઋતુ દરમિયાન સ્પોર્ટ્સ દિવસનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો અને બાળકોના માતા પિતા વિવિધ રમતોમાં ભાગ લેતા હોય છે. આજે ઉપવેજ સ્કૂલના બાળકોના માતા પિતાએ બાળકોની સામે અનેક રમતોમાં ભાગ લઈ પોતાના બાળપણને યાદ કર્યું હતું. આજના આધુનિક યુગમાં બાળકો વિવિધ રમતથી દૂર થઈ રહ્યા છે,
તેના અનુસંધાને આજે ઉપવેદ સ્કૂલ દ્વારા રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે. ત્યારે પાલનપુરની કૃષ્ણનગર સોસાયટી રામ ભક્તિમાં લીન બની રામમય બની છે. પાલનપુર ગોબરી રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી પણ રામ ભક્તિમાં રંગે રંગાયું છે. ભગવાન શ્રી રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરના ગોબરી રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીની બહેનોએ શ્રીરામની મહેંદી દોરી ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. આપણે જે રામ મંદિર થવાનું હતું એ આગામી આપણે 500 વર્ષથી એમ ઇંતજાર હતો કે આપણે અયોધ્યાનું મંદિર થશે, પણ આપણે એમ કે આપણે એક એવો અવસર મળ્યો છે કે આપણે 500 વર્ષ બાદ આપણી જીત થઈ અને અયોધ્યા ખાતે આપણું રામ મંદિર બનશે પ્રતિષ્ઠા, એટલે અમને બહુ આનંદ છે. અને અમે ઝવેરા પણ અમારા સોસાયટીમાં આવ્યા અને આજે મહેંદી રસમ પર કાર્યક્રમ રાખ્યો. અમે મિની અયોધ્યા નગર જેવું અમે એ વાતાવરણ બનાવીશું અને અમારા સોસાયટીના ભાઈઓ બહેનો અને અમારી દુર્ગાવાની બહેનોનો અમારે ખૂબ સપોર્ટ છે અને અમારા ઘરવાળાના બધાના સપોર્ટથી અમે આનંદ ઉજવીએ છીએ અને આનંદ કરીએ છીએ અને ભગવાન અમને શક્તિ આપે. આજ રોજ અમારી કૃષ્ણનગર સોસાયટીમાં શ્રી રજનીભાઈ જોશી તેમજ પ્રવીણાબેનના ઘરે જે અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના ભાગરૂપે અત્યારે મહેંદી રસમ રાખવામાં આવી હતી અને બધી જ બહેનોએ હાથમાં જય શ્રીરામ લખાવ્યું છે. તેમજ આખો જ ઉત્સાહપૂર્વક શ્રીરામની ઉજવણી થઈ રહેલ છે. તેમજ સોસાયટીની સર્વ બહેનો આમાં ઉલ્લાસથી ભાગ લઈ રહેલ છે અને આખી સોસાયટીને રોશનીથી શણગારવામાં આવી છે અને મિની અયોધ્યા જેવું અહીંયા વાતાવરણ ઊભું કરવામાં આવેલ છે. જય શ્રી રામ. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેને લઈને દેશભરના મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે પાલનપુરની હનુમાન ટેકરી ખાતે આવેલ શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. હનુમાન ટેકરી ખાતે આવેલા શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન દાદા, આદ્યશક્તિમાં જગદંબા, રાધાકૃષ્ણ અને શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જ્યારે મંદિરમાં શ્રી હનુમાન દાદાની 8 ફૂટ ઊંચી મૂર્તિનું પણ અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. સમગ્ર ભારત વર્ષ જ્યારે વર્ષોના સંઘર્ષ બાદ આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ભગવાન રામલલા પોતાના નિવાસસ્થાન અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે પાલનપુર ખાતે હનુમાન ટેકરી હનુમાન મંદિરમાં આજે 7 ફૂટની મૂર્તિની આજે પ્રાણ પ્રતિષ્ઠા અને અનાવરણ રાખેલું હોય અને શોભાયાત્રા સાથે હનુમાન ટેકરી વિસ્તારના અને પાલનપુરની તમામ જનતા શોભાયાત્રામાં જોડાઈ આ ઉત્સવને ઉજવી રહ્યા છીએ. અને આવતીકાલે જે 22 તારીખે રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે, તો સમગ્ર ભારત દેશને આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. 500 વર્ષ બાદ અયોધ્યામાં શ્રીરામ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે ભારતભરમાં આ પ્રસંગને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના અનુસંધાને ડીસા તાલુકાના સાવિયાણા ગામે શ્રીરામની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જે જોગમાયાના મંદિરથી પ્રારંભ કરીને ગામના જાહેર માર્ગો પર નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને શ્રીરામના દર્શનનો લાભ લીધો હતો. ડીસાના હાઈવે વિસ્તારના હિમાલયા રોડ પર આવેલ અનંત ગેલેક્સીમાં રાત્રિ દરમિયાન રોશનીથી સજાવવામાં આવ્યું હતું. સંપૂર્ણ સોસાયટીમાં રોશની કરવામાં આવી હતી અને છેલ્લા 3 દિવસથી રામધૂનના કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યા છે અને આવતીકાલે અયોધ્યામાં શ્રીરામ બિરાજમાન થશે ત્યાં સુધી રામધૂન રાખવામાં આવી છે. અનંત ગેલેક્સીના રહીશો છેલ્લા 3 દિવસથી રામમય બનીને ભક્તિમાં લીન થઈને ભક્તિના કાર્યક્રમો થકી શ્રીરામને સમર્પિત થયા છે.
થરાદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સીપી ચૌધરીના અધ્યક્ષસ્થાને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહેલા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને થરાદ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે, જેને લઈને થરાદના હિન્દુ અને મુસ્લિમ સહિત સર્વ સમાજના લોકો સાથે શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમના ભાઈઓને કોઈ અફવાઓમાં કે સોશિયલ મીડિયામાં આવ્યા વગર શાંતિ રાખવાની પોલીસે અપીલ કરી હતી, તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ શાંતિ રાખવાની બાંયધરી આપી હતી, તેમજ થરાદ તાલુકામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે, જેમાં શૈલેષભાઈ પટેલ, જગદીશભાઈ પરમાર, આંબાભાઈ સોલંકી, અજયભાઈ ઓઝા, હાજાભાઈ પઠાણ, મેરાભાઈ રાવમા, કાશીરામભાઈ પુરોહિત સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવને લઈ નવી ભીલડીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, દુર્ગા વાહિનીની બહેનો, શ્રીરામ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। આ શોભાયાત્રા જગદીશ્વર મહાદેવના મંદિરે આરતી પૂજા કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં જગદીશ્વર મહાદેવના મંદિરથી નવી ભીલડી મેઇન બજાર થઈ હાઈવે રોડથી જૂની ભીલડી ગામમાંથી સોયલા રોડ, દેરાસર માર્કેટ રોડથી હનુમાનજીના મંદિર થઈ અને જગદીશ્વર મહાદેવના મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં રથો તેમજ ડીજેના તાલે લોકો શ્રીરામના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રામાં આરએસએસ દ્વારા અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા તલવારબાજી, લાઠીબાજી કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં તમામ હિન્દુવાદી સંગઠનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ રામ સેવા સમિતિ, દશામા યુવક મંડળ તેમજ રામદેવ યુવક મંડળ, રોહિત કલ્યાણ સમાજ યુવક મંડળ તેમજ અન્ય મંડળો તેમજ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ભીલડી પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તેમજ રેલવે પોલીસ સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો તથા તમામ વેપારી એસોસિએશનો તેમજ નામી અનામી આગેવાનો તેમજ નવી ભીલડી અને જૂની ભીલડીની ધર્મપ્રેમી જનતા તેમજ દરેક ભાઈઓ અને બહેનો અને તમામ સહયોગી દાતાઓએ શોભાયાત્રામાં હાજરી આપી હતી। 22 તારીખે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ ડીસા શહેરની, તો ડીસા શહેરને રોશનીનો શણગાર કરી દેવામાં આવ્યો છે। ડીસા શહેરના જાહેર માર્ગો, સરકારી બિલ્ડિંગો, શોપિંગ સેન્ટરો તેમજ મંદિરોને શણગારવામાં આવ્યા છે। ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન આપ નીકળો તો જાણે દિવાળીનો તહેવાર હોય તેવો શણગાર કરવામાં આવ્યો છે। ડીસા શહેર સંપૂર્ણ રામમય બની જવા પામ્યું છે। સમય થયો છે ફરી વિરામનો, વિરામ બાદ જોઈશું। શ્રીરામના લખાણવાળી વસ્તુઓના ભાવમાં થયો ધરખમ વધારો, ભાવમાં વધારો થતા ખરીદીમાં ઘસારો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439।
બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં। ભારતભરમાં અનેરો ઉત્સવ આવ્યો છે। 22મી તારીખે અયોધ્યામાં શ્રીરામ બિરાજમાન થવા જઈ રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠાના કારણે સંપૂર્ણ ભારતમાં ભગવો લહેરાઈ રહ્યો છે। ત્યારે ડીસા શહેરમાં દરેક રહેણાંક વિસ્તારમાં અને દુકાનો પર, ઓફિસો પર, શોપિંગ સેન્ટર પર તેમજ સરકારી કચેરીઓ પર ભગવાન શ્રીરામના લખાણવાળા કેસરી ધજાઓ લહેરાઈ રહી છે। ત્યારે ભગવાન શ્રીરામના લખાણવાળી ધજાઓ તેમજ વસ્તુઓના વિક્રેતાઓએ માંગને ધ્યાનમાં લઈને શ્રીરામની ધજા તેમજ વસ્તુઓની કિંમત 5 ગણી વધારી દેવામાં આવી છે। છતાં પણ રામના લખાણવાળી કેસરી ધજાઓ તેમજ વસ્તુઓની માંગમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને હજુ પણ શ્રીરામના લખાણવાળી ધજા તેમજ વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિમાં રંગાઈ ગયો છે। રામ ભક્તો અત્યારે રામને લગતી ચીજ વસ્તુઓ ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે। 1 મહિના પહેલા રામને લગતી ચીજ વસ્તુના જે ભાવ હતા તેના ભાવમાં પણ 5 થી 6 ગણો વધારો થઈ ગયો હોવા છતાં આ ભાવ વધારો રામ ભક્તોને બિલકુલ નથી નડી રહ્યો। રામના ચિત્રોનું વેચાણ કરતા, રામના ધ્વજનું વેચાણ કરતા વેપારી સાથે વાત કરીએ આપણે, જે અત્યારે જે રામને લગતા ધ્વજ છે, ખેસ છે, તેની કિંમતમાં કેટલો વધારો થયો છે? જય શ્રી રામ, જય હિન્દ, ભારત માતા કી જય। આમ જોઈએ તો રામ ભગવાનનો એટલો ઉત્સાહ પ્રાણ પ્રતિષ્ઠા માટે આજે 500 વર્ષ જૂનું કહેવાનું મતલબ આપણા માટે બહુ ખુશીનો માહોલ કહેવાય। એ માટે બી બીજી દિવાળી બી આવી છે, એના માટે ભાવની વાત વધારો પહેલાં કરતાં બી 4-5% ભાવનો વધારો છે। એ તો ડબલ નહીં 3 ગણા બી ભાવ વધી ગયા છે, તો બી રામ ભક્તોને કંઈ ફરક પડ્યો એમ નથી। એ ભાઈ માલ નથી મળતો અત્યારે ક્યાં પણ, એ પ્રમાણે બી ભાવ વધારો છે તો બી પબ્લિક લઈ જાય છે। બહુ મહોત્સવ છે, આનંદ ખુશીમાં લઈ જાય છે। પબ્લિકને કોઈ ભાવ માટે નથી, પણ વસ્તુ મટીરિયલ મળતો નથી એ વાતની પર ચર્ચા છે બસ ખાલી। ઉપરથી બી પણ એવા ભાવ છે જ્યારે માલ નથી અને ભક્તો બી અત્યારે જો જેવું મટીરિયલ મળતું બી નથી, છતાંય ભીડ ભાડ છે બધું। આખી બજારમાં ક્યાંય માલ જોવા મળતો નથી કહેવાનો મતલબ આવી ગ્રાહકી છે। એ તમે ગ્રાહકનો બી જણાવો કેવો આનંદ થાય છે રામ ભક્તિનો। જય શ્રી રામ। જે વેપારીઓનું કહેવાનું થાય છે કે અત્યારે રામને લગતી ચીજ વસ્તુઓના માલની ખૂબ જ માંગ હોવાના કારણે ઉપરથી જ શોર્ટેજ જોવા મળી રહી છે અને તેના કારણે તેમ છતાં પણ રામ ભક્તો જે રામને લગતી ચીજ વસ્તુઓ, ધ્વજ છે, ખેસ છે, તે ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે। આપણી સાથે એવા એક ગ્રાહક છે કે જે રામને લગતી ચીજ વસ્તુની ખરીદી કરવા માટે આવ્યા છે। શું નામ છે આપણું? અર્જણજી અમથાજી। અર્જણજી, અત્યારે જે ભાવ વધારો થયો હોવા છતાં તમે ખરીદી કરી રહ્યા છો, શું? પહેલા મહિના પહેલા 150 રૂપિયા હતા, હાલ 200 રૂપિયા થઈ ગયા। તો પણ ભાવ વધારો ફૂલ છે, વસ્તુ મળતી નથી, ગરાગી ફૂલ છે। રામ મંદિરમાં છો કે ગમે એટલા પૈસા થતા। આપણી સાથે અન્ય એક ગ્રાહક પણ જોડાયેલા છે। શું કહેશો તમે, અત્યારે જે ભાવ વધારો થઈ રહ્યો છે તેમ છતાં પણ ચીજ વસ્તુની માંગ વધારે છે, રામ ભક્તો તેને આ ભાવ વધારો નડતો નથી અને ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે? હા, અમને કોઈ ભાવ વધારો નડતો નથી। 200 થાય, 250 થાય કે 300 થાય, અમે રામ મંદિર સારું કરી અને ઝંડા ખરીદવા। તમે લોકોને શું કહેવા માંગો છો અત્યારે ભાવ વધારાને પગલે? પણ અત્યારે દેશની અંદર અલગ અલગ રાજકીય પાર્ટીઓ પણ તેનો વિરોધ કરી રહી છે, તો લોકોને તમે આ મુદ્દા પર શું કહેવા માંગો છો? હા, જે હકીકત આ રામ મંદિર માટે તો જીવ જાય તો હાલ જીવાનો, પણ ખરીદી તો કરવાની જ। જે આ રામ ભક્તો છે કે જેમને અત્યારે રામને લગતી ચીજ વસ્તુ ખરીદવામાં જે ભાવ વધારો થયો છે તે ભાવ વધારો બિલકુલ નથી નડી રહ્યો અને આટલા મોટા ભાવ વધારા વચ્ચે પણ તેઓ ધૂમ અને ધામથી રામ ભક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે। અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ડીસામાં નીકળી ભવ્ય શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું। પાલનપુર ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાઈ શોભાયાત્રા। સમગ્ર પાલનપુર બન્યું ભગવાન રામમય। શ્રીરામ ઉત્સવના અનુસંધાને ડીસામાં લાઇટોથી સજાવ્યા બજાર। દિવાળી જેવો માહોલ થયો નિર્માણ।
શ્રીરામના લખાણવાળી વસ્તુઓના ભાવમાં થયો ધરખમ વધારો. ભાવમાં વધારો થતા ખરીદીમાં ઘસારો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.